જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. ચાલો આગળ વાંચીએ. જય સચ્ચિદાનંદ. આપતવાણી શ્રેણી 2, પેજ નંબર 54. આપણે અહીં તો ગુરુ શિષ્યનો ભેદ રાખ્યો જ નથી. તમને અમારી જોડે જ બેસાડ્યા છે. તે નિશ્ચયથી 12મા ગુંઠાણામાં અમારી જોડે જ બેસાડ્યા છે, અને તે શુક્લ ધ્યાનમાં. આપણું આ શા આધારે નિશ્ચયથી 12મું ગુંઠાણું કહેવાય છે? કારણ કે શુક્લ ધ્યાન ઊભું થયું છે, શુદ્ધાત્માનું લક્ષ બેસી ગયું છે. શુદ્ધાત્માનું લક્ષ બેસવું અને પ્રતીતિ બેસવી, તેને શુક્લ ધ્યાન કહેવાય છે. ક્રમિક માર્ગમાં પ્રતીતિના જાળા બેસે અને પ્રતીતિ થોડી બેસે. પ્રતીતિ બેસે અને તે પૂરી થાય ત્યારે ક્ષાયક સંકિત થાય, ને ત્યારે શુદ્ધાત્માનું લક્ષ બેસે. અને આ અક્રમ માર્ગમાં તો પહેલું લક્ષ બેસાડી દઈએ છીએ, અને પછી પ્રતીતિ તો રહે જ. આ અક્રમ માર્ગ છે ને, એટલે જ લક્ષ પહેલું બેસે. ક્રમિક માર્ગમાં પ્રતીતિ બેઠેલી હોય તેને પણ શુક્લ ધ્યાન ના હોય, કારણ કે આ કાળમાં ક્રમિક માર્ગમાં કોઈ 7મા ગુંઠાણાથી આગળ જઈ શકે નહીં. એક ક્ષાયક થાય, ઉપશમ સંકિત, ક્ષોપશમ સંકિત અને ક્ષાયક. ક્ષાયક થાય ત્યારે પેલું શુદ્ધાત્માનું શુક્લ ધ્યાન કહેવાય. લક્ષ બેઠું, અનુભવ લક્ષ પ્રતીતિ. આ ક્ષોપશમ જેવું છે. અમુક કષાય એટલે 7મું એટલે માન ક્રોધ કષાય ઘણો બધો ઘટ્યો, અને માન લોભ કપટ એ હજુ રહ્યા છે બધા સંજોલન લેવલે, પણ એ છે ત્યાં સુધી શુક્લ ધ્યાન ઉત્પન્ન ના થવા દે. અહીંયા ટોટલ કષાઈ જાય છે. પ્રતિથી 100% ને પ્રતિથી બેસે અને પૂરી થાય એટલે સંપૂર્ણ બેસી જાય 100%, ત્યારે ક્ષાયક સંકેત થાય. અને અહીંયા અનુભવ ટચ થઈને લક્ષ અને પ્રતિથી શરૂ થઈ જાય છે. એટલે 100% પ્રતિથી, 15% જાગૃતિ, લક્ષ, 2% અનુભવ. અને એ પછી ક્ષાયક સંકેત કહેવાય. અને અહીંયા કહે છે ને કે ધર્મ થઈને પરિણામ પામે. એટલે કશાય બધા રાગ દ્વેષ ક્રોધ માન માયેલો બધા છૂટતા જાય, ખલાસ થતા જાય. એટલે આ બાજુ આત્માનું લક્ષ, અનુભવ લક્ષ પ્રતિથી બેસે છે. આ બાજુ કશાય જીવતા કશાય બધા ગયા, 100% ગયા તો જ આ બાજુ આત્માનું અનુભવ લક્ષ પ્રતિથી બેસે. ડિસ્ચાર્જમાં રહ્યું છે, એનો નિકાલ કરવાનો રહ્યો. દીપકભાઈ, પ્રતિતિ ક્રમિક માર્ગમાં જેટલી બેઠી હોય એટલું તો શુક્લ ધ્યાન કહેવાય કે ના કહેવાય? એ હોય ને, કહે છે ને બહુ હજુ કહે ને મારે આટલું કરવાનું છે. એટલે અહંકાર સહિતની એક બાજુ અહંકાર છે અને એક બાજુ પ્રતિતિ બેઠી છે. એટલે કહે ને 20% અહંકાર ઘટ્યો અને 20% પ્રતિતિ બેઠી, 80% અહંકાર બાકી હોય. એક ક્ષાયક થાય ત્યારે શુક્લ ધ્યાન કહેવાય. એટલે 20% ધારો કે એને થયું તો 20% ના શુક્લ ધ્યાન એને થાય એમ? એ કેવું છે પાછું પેલું ના કીધું જાળા, અહીંયા કહે છે ને ઉપર પ્રતિથિના જાળા બેસે. કંઈક આવો છું એને લાગે કે ના, તે પાછું કષાયની હાજરીમાં ઉપશમ થાય કષાય, ત્યારે લાગે કંઈક આત્મામાં સાચું સુખ છે. હું આત્મા છું માં એની આગળનું, એટલે આત્મામાં સાચું સુખ છે. આ સંસારના સુખો મને અનુભવ થયો, આત્માનું સાચું સુખ છે. અને આ દેહથી જુદો છું, આત્મા છું, કંઈક એવું ભાસે એને. એટલે એક્ઝેક્ટ કહેવાય ત્યારે શુક્લ ધ્યાન કહેવાય. અને એને ગોઠવવું પડે રોજ પાછું. અને હજુ કરવાનું છે, આટલું બાકી છે, રોજ એને હોય ચાલુ. એટલે આ અપેક્ષા એ કહે છે કે સ્મૃતિથી બેસે ને પૂરી થાય ત્યારે એને શુક્લ ક્ષાયક પ્રતિથી બેઠી એટલે શુક્લ ધ્યાન કહેવાય. એટલે ક્ષાયક સંકિત હોય તો જ શુક્લ ધ્યાન હોય. એ પહેલો પાયો શરૂ થયો આપણો. એટલે ઉપશમને ક્ષયોક્ષમમાં ના હોય. ના હોય. અને જે પેલું કહે છે ને શુક્લ ધ્યાનના 4 પાયા, અસ્પષ્ટ વેદન, સ્પષ્ટ વેદન, કેવળ જ્ઞાન અને નિર્વાણ.
તો હવે કેવળ જ્ઞાન થયું પછી તો શુક્લ ધ્યાન કરતાં ઊંચી દશા પ્રાપ્ત હા ન એટલે થાય? પછી પૂરું થઈ ગયું શુક્લ ધ્યાન. એ કેવું છે કે પછી એને શુક્લ ધ્યાન પૂરું થયું કહેવાય. હવે કંઈ બાકી રહેતું નથી. હવે ડિસ્ચાર્જ પેલા દેહનો હિસાબે થોડા કર્મ રહ્યા છે. મન વચન કાયા. મન સમયવર્તી હોય, વાણી દેશના રૂપે દેહ ઉદયાધીન, એટલું નિકાલ થાય એટલે પૂર્ણાહુતિ પછી. એટલે એ અપેક્ષા એ કે છે શુક્લ ધ્યાન હવે રહ્યું નહીં, ધ્યેય સ્વરૂપ થઈ ગયું. કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્ર થઈ ગયું. એટલે ચોથે પાયે તો કેવું છે કે એક સમયવર્તી જ છે. આમ 3-4 સમયમાં તો સિદ્ધ ક્ષેત્રે પહોંચી જાય છે. એટલે ત્યાં તો એમને સિદ્ધ ગતિમાં જે પોતે રહે છે ત્યાં પછી ત્યાં તો ધ્યાન શુક્લ ધ્યાન કેવું રહ્યું કશું નહીં કશું. જોઈશ. પૂછ્યું છે આમાં શુદ્ધાત્માનું લક્ષ બેસવું અને પ્રતીતિ બેસવી તેને શુક્લ ધ્યાન કહેવાય છે. એટલે અનુભવ ના હોય તો એ શુક્લ ધ્યાન કહેવાય. હા, એને લક્ષ એટલે જાગૃતિ કહેવાય. લક્ષ એટલે જાગૃતિ અને હું આ જ છું એમ. અનુભવ જોવે. એટલે ખરેખર તો કેવું છે કે આપણા અક્રમમાં ત્રણેય શરૂ થઈ જાય છે. અનુભવ, લક્ષ, પ્રતીતિ. અને ક્રમિક માર્ગમાં એને જાગૃતિ સરસ રહે. પણ કહ્યું હતું કે ભાઈ આ ખોટ મોક્ષ માટે હિતકારી છે, અહિતકારી છે, આ પુરુષાર્થનો રસ્તો છે. પણ હજુ પેલું ડિસ્ચાર્જ એટલે કે જે જીવતો અહંકાર ખલાસ નથી થયો હજુ. એટલે અમુક અંશે પ્રતીતિ બેઠી છે. જેમ 10% પ્રતીતિ બેસે, 2% એને 5% જાગૃતિ રહે ને 2% અનુભવ ઉત્પન્ન થાય. આ દેહ આત્મા જુદો છે. અંશે અંશે બધું વધતું જાય. અને આપણે સીધું 100% પ્રતીતિ બેસાડી દીધી એટલે સહાયક સંકિત થયું. એટલે શુક્લ ધ્યાન સીધું શરૂ થઈ ગયું આપણું. એટલે એ હવે આ 100% પ્રતીતિ બેઠી ત્યારથી શુક્લ ધ્યાન એટલે અનુભવની ચાલુ જરૂર થઈ નહીં. ગયું. અનુભવ હોય જ એમ હોય જ. હોય જ. બરાબર. અનુભવ વર્તે નિજ સ્વભાવનો અનુભવ, લક્ષ, પ્રતીત. ખરેખર કેવું છે અનુભવ ટચ થાય છે માટે જ પેલું લક્ષ બેસે છે, માટે જ પ્રતીતિ 100% થઈ ગઈ. એટલે ત્રણેય સાથે જ થાય છે આમ કહીએ તો ચાલે. ક્રમિક માર્ગમાં અનુભવ હોય તો જ ના, અંશે અંશે વધે ને. આ પ્રતીતિ 10% થાય ત્યારે 5% જાગૃતિ હોય ને 2% 1% અનુભવ હોય. હોય ને અનુભવ અનુભવ હોય ને ત્યારે શુક્લ ધ્યાન ચાલુ થાય. ના, તોય પણ શુક્લ ધ્યાન નથી ગણાતો હજુ. સહાયક પ્રતીતિ થઈ નથી એટલે અંશે કહેવાય. અંશે કહેવાય. પણ તોય હજુ કે ને કે એને સમ્યક બુદ્ધિ હોય પાછી. અને પ્લસ પાછું એને ધર્મ ધ્યાન વધારે હોય. આટલું શુભ કરવામાં હોય. કોઈ ક્રોધ કરે તો ક્ષમા રાખે પોતે. એટલે ક્ષમાથી ક્રોધને જે ક્રોધ થવા ના દે. તે એ રાખવું પડ્યું ને ત્યારે હજુ કશાયને ઘટાડી રહ્યો છે. એટલે અંશે જે કહે છે ને જરાક શુક્લ આત્માનું ધ્યાન શરૂ થાય એટલે કઈ રીતે કે આ દેહ જુદો છું, આત્મા છું, બાધા પીડા શરીરને થાય, દેહ આવ્યાબાદ આત્મા આવ્યાબાદ સ્વરૂપ છે. પછી ગોઠવ કરવું પડે. આ ધ્યાન એટલે શું? એને આપણે અનુભવ લક્ષ એટલે ધ્યાન ઉત્પન્ન થઈ ગયું એટલે હવે એને કેમ છે પેલા પરણ્યા પછી એને અમારી વાઈફ છે એને યાદ ના કરવું પડે. એને ધ્યાનમાં જ વર્તે. એવું આ ધ્યાન વર્તે આપણને. શુદ્ધાત્મા જ છું. પહેલાં એને ગોઠવવું પડે. એ અપેક્ષા કે ને હજુ ગોઠવ કરે છે લોકો કે ના હું આ છું, આ દેહ નથી. રોજ ગોઠવ કર્યા કરે. અને પાછું હજુ આટલો ત્યાગ કરીશ તો મારું આગળની દશા આવશે એટલે ગોઠવવું પડે ને. એટલે એ ડિસ્ચાર્જ એ બધું હજુ ડિસ્ચાર્જ ના કહેવાય, એનો જીવતો જ અહંકાર કહેવાય. એને જ અમુક અંશે પ્રતીતિ બેઠી છે, અમુક અંશે અહંકાર વર્તે છે એને. 20% પ્રતીતિ, 50% પ્રતીતિ, 50% અહંકાર હોય એનો. ક્રમિક માર્ગમાં શુક્લ ધ્યાન જ્યારે થાય ત્યારે અનુભવ તો ટચ થયેલો જ હોય તો જ થાય. શુક્લ ધ્યાન એના વગર નથી થતું. એટલે એવું હોય જ કુદરતી દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ક્રમે વધ્યા કરે. 10 દર્શન હોય, બરાબર છે. 5 જ્ઞાન, 2 જ્ઞાન હોય તો 2 અનુભવ થાય, પ્રગટ થાય, અને 2% ચારિત્ર. એવું વધ્યા જ કરે ક્રમે. અને આમ જેમ સહાયક સંકિત થયું એટલે શુક્લ ધ્યાન કહેવાય. તો એમ 100% પ્રતીતિ એને સહાયક સંકિત થયું એટલે શુક્લ ધ્યાન ચાલુ થાય. પછી 4 સ્ટેપ, 4 શુક્લ ધ્યાનના 4 પાયા. એમાં પહેલું શરૂ થાય. એવી રીતે 100% લક્ષ બેસે એટલે સહાયક પ્રતીતિ થઈ ગયું કહેવાય. લક્ષ તો પછી આ પ્રતીતિ 100% પ્રતીતિ બેસે તો સહાયક. 100% જાગૃતિ એટલે કેવળ જ્ઞાનનું સ્ટેશન આવીને પૂરા. નહીં, 100% પ્રતીતિ. પ્રતીતિ બેસે તો પછી એક સહાયક સંકેતનો
સ્ટેશન આવી ગયું એનું 100% બેસે તો આવી ગઈ. તો સહાયક સંકેત કહેવાય. અચ્છા, 100% પ્રતીતિ એટલે તો સહાયક સહાયક સંકેત. સંકેત. અને સહાયક સંકેત હોય તો શું એકલો ધ્યાન ચાલુ હોય, થાય? શરૂ થયું કહેવાય, હોય જ. બરાબર, બરાબર, પહેલો પાયો કહેવાય છે. બરાબર. એ તમને અમારી જોડે બેસાડ્યા છે કઈ અપેક્ષાએ? તો કે તમે નિશ્ચયથી 12માં છો, હા. હું નિશ્ચયથી 12માં છું. તમને પહેલો પાયો નિશ્ચય શુક્લ ધ્યાનનો છે, મારે બીજો પાયો છે. બરાબર. અને ભગવાન સિમંદર સ્વામીને ત્રીજો પાયો હોય કેવળ જ્ઞાન. ચોથે પાયો નિર્વાણ કહેવાય એને. એટલે બીજા શબ્દમાં કીધું 100% પ્રતીતિ બેસે એટલે શુક્લ ધ્યાન ચાલુ થઈ જાય. કારણ કે તો સહાયક હું આ સંકેત છું, થયો. હું આ સહાયક છું એને સંકેત. હા, ખાતરી થઈ ગઈ હું આ છું એટલે હા. ધ્યેય અસ્પષ્ટ. નું ધ્યાન સ્પષ્ટ થઈ ગયું એને. પણ અસ્પષ્ટ વેદન કહેવાય. અસ્પષ્ટ વેદન સ્પષ્ટ થઈ ગયું. પણ શુક્લ ધ્યાન પાકું થઈ ગયું. પાકું. ફર્સ્ટ લેવલ પાયા આવી ગયો એનો. જય શ્રી. અક્રમ માર્ગમાં જ્ઞાની પુરુષ ક્ષાયક સંકિતનો તાંતો નાખી આપે છે. એટલે પેલો કષાયનો તાંતો રહેતો નથી. આ તાંતો હોય તો પેલો ના હોય, ને પેલો તાંતો હોય તો આ ના હોય. એ કહે ને એટલે 4 પેલા સંજોલન કષાયો રહ્યા એ અપેક્ષા ને 7માંથી ઉપર જઈ ના શકે. એટલે સંજોલન કષાયો ખલાસ થતા નથી, માટે પેલું ક્ષાયક થતું નથી. અને પાછી ઉપશમ શ્રેણી હોય તો પાછો પડે, પાછો ભરોસો નહીં. પેજ નંબર 55. ક્રમિક માર્ગમાં ગાઢ સંકિત શુદ્ધ સંકિત થાય ને ત્યાર પછી 2 ભાગ પડી જાય. દર્શન મોહનીય બંધ થઈ જાય અને પછી ધંધા બધું રહે. એ ચારિત્ર મોહનીય રહે. તે ચારિત્ર મોહનીય ખપાવ ખપાવ કરે. પણ અત્યારે તો આ લોકો શું કરે છે? દર્શન મોહનીય કાઢ્યા વગર ચારિત્ર મોહનીયને મારીને કાઢવા માગે છે. એ શી રીતે જાય? આપણે અહીં અક્રમ માર્ગમાં ચારિત્ર મોહનીયનો નિકાલ કરીએ છીએ. અમે જ્ઞાન આપીએ છીએ ત્યારે દર્શન મોહનીય ઉડાવી દઈએ છીએ અને ચારિત્ર મોહનીયને નિરસ કરી નાખીએ, અને એનાથી નવો રસ ઉત્પન્ન ના થાય ને નવો દર્શન મોહ રહે જ નહીં. રસ ઉત્પન્ન થાય છે તેથી તો દર્શન મોહનીય ઊભી છે. નિરસથી ચાર્જ બંધ થાય. એ રુચિ હું ચંદુ છું એ ટચ પોઈન્ટ છૂટી ગયો આખો, એટલે દર્શનમાં ગયો કહેવાય. હવે ચંદુપણું રહ્યું છે પણ હું ચંદુ છું બિલીફ કહીએ. ચંદુના ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ એ બધું હવે ડિસ્ચાર્જ પરિણામ તરીકે, એટલે ચારિત્ર મોહનીય કહેવાય. ડિસ્ચાર્જ કશાયો બધા ચારિત્ર મોહ કહેવાય. ચાર્જ બંધ થઈ ગયો આખો. નવો રસ, રુચિ, બિલીફ આખી નવી ઉત્પન્ન ના થાય. જે 5 આજ્ઞા પડાય છે એનાથી નવો દર્શનમાં ઉત્પન્ન નહીં થાય, અને જૂનો ચારિત્ર એટલે જે ચારિત્રમાં રિઝલ્ટમાં આવેલો છે એ નિરસ થતો જાય, ખલાસ થતો જાય, એટલે ઓછો થતો થતો ખલાસ થતો જાય. પૂજ્યજી, આગળ પેલું આવ્યું ને કે ધર્મ થઈને પરિણામ પામે તો સુખ ઉભરાય. એટલે જ્ઞાન લીધા પછી આ 5 આજ્ઞા પાડે તે, કે પછી કે જ્ઞાન લીધું એટલે પછી? ના ના, જ્ઞાન લીધા પછી જ 5 આજ્ઞા પાડે છે. ધર્મ એટલે શું કે ક્રોધમાન માયાલોભનું નિવારણ કરતો જાય. ક્રોધ ઊભો થાય કે ખોટું છે, આવું ના હોવું છે, એટલે એ ધર્મ પરિણામ પામ્યો કહેવાય. એટલે એને કશાય ઘટતા જાય, અને કશાય ઘટે એમ સુખ ઉભરાય પછી. એટલે આ ક્રમિક કરતાં અક્રમમાં આપણને શું છે, સીધું ક્રિયાકારી જ્ઞાન થાય છે. ક્ષાયક પ્રતિથી બેઠી એટલે હવે જુદો પડી ગયો પોતે. હવે ચંદુને ક્રોધ ઊભો થાય તો પોતે અંદર કે ના ખોટું છે, આવું ના હોવું છે, એટલે સંયમ પરિણામ કહેવાય. અને સંયમ પરિણામ એટલે પછી એ પરિણામ કશાયનો પડ ગયું અને આત્મજાગૃતિ, આત્મશક્તિ વધતી ગઈ. અંશે અંશે વધતું જાય, એનો સુખ ઉભરાય કે છે. એટલે ના હોવું જોઈએ કે પછી 5 આજ્ઞા પાડે તો? એ 5 આજ્ઞા પાડી જ કહેવાય, તો જ જાગૃતિ કહેવાય. ના હોવું જોઈએ તો એટલે તો એટલે જાગૃતિ છે ને. ના કશાય ચંદુમાં ઊભા થાય છે ને પોતે કે આ ખોટું છે, આવું ના હોવું છે, એ મોટી જાગૃતિ કહેવાય. લિંક એમાં ફાઇલ છે કે વ્યવસ્થિત એ વખતે કશું ના હોય હા, પણ તો તોય હું જુદો ને ચંદુ જુદો, એટલે 5 આજ્ઞા આવી ગઈ.
એ આજ્ઞા આવી જ જાય. આજ્ઞા હોય તો જ જાગૃતિ કહેવાય. આ જુદાપણું રહ્યું એટલે ઊંચું કહેવાય. નહીં તો પછી આ આજ્ઞા ગોઠવે તો એ આત્મા તરફ જ આવ્યો કહેવાય. આત્મા તરફ, આત્મામાં આવવાની 5 આજ્ઞા પાડે તો જ આત્મામાં આવે. આના સીધો આત્મા થઈને ચંદુને જુદું પાડીને કહે છે તમે માફી માગો, પ્રતિક્રમણ કરો, ખોટું કર્યું. જય શ્રી ક્રમ પૂછીશ અહીંયા જે ચારિત્ર મોહની એને નિરસ કરી નાખીએ છીએ એટલે અને એનાથી નવો રસ ઉત્પન્ન ના થાય અને નવો દર્શન મોહ રહે જ નહીં. એટલે પૂછી ચારિત્ર મોહ એટલે દર્શન મોહ ઉડ્યો આપણો, પણ ચારિત્ર મોહ નિરસ તો આમ વ્યવહારમાં એવું ના, એટલે આ ચા પીવાની હોય ને તો પહેલાં શું કે ફાઇલ કે હવે સંભાવે નિકાલ કરું છે એટલે રસ ખેંચે છે. આપણને ચા વગર ન ચાલે, બોલે ખરો પણ અંદર થાય કે આ ખોટી ફાઇલ છે, હવે છૂટે તો સારું. એટલે છૂટે તો સારું એ ભાગ નિરસ કરી રહ્યો છે, રસ ખેંચી રહ્યો છે. પછી ચારિત્ર મોહ કહેવાય. અને પેલું તો હું જ પીવું છું, મને ચા વગર નહીં ચાલે. એને બિલીફમાંય હોય ને જ્ઞાનમાંય હોય ને વર્તનમાંય હું જ છું. આપણે હું જુદો પડી ગયો છું. ચંદુને ચાની જરૂર છે, મને તો જરૂર નથી, પણ હવે ફાઇલ છે. પછી કહેશે હવે હિસાબ ના મળી તો વ્યવસ્થિત ચાલો ને કહેશે મળે છે 11 વાગે મળશે ત્યારે પીશું, હમણાં ચાલશે. એટલે તપ કરી લે, પણ એ રસ એને પોષણ નથી આપતો, હવે તોડ કરે છે. એટલે નિરસ કરી રહ્યો છે એમ. અને પૂછી એટલે એ આજ્ઞાના આધારે ચારિત્રમો નિરસ થઈ રહ્યો છે, પણ હવે ચારિત્રમો નિરસ કરી નાખે ને એનાથી નવો રસ ઉત્પન્ન ના થાય ને નવો દર્શનમાં રહે જ નહીં. એટલે ચારિત્રમો નિરસ થવાથી નવો દર્શનમાં રહે જ નહીં. એટલે એ અપેક્ષા કે હવે આ કેવું છે કે હું પણ ચંદુપણું ઓછું છે, એ પોતાપણું ખલાસ નથી થયું. એ પોતાપણામાંથી જો જાગૃતિ ના રાખે ને તો પેલું ખરેખર નવું બંધાતું નથી, પણ જૂનું ડિસ્ચાર્જ નથી થતું. એટલે એ અપેક્ષા એ કહે છે કે જૂનું ડિસ્ચાર્જ ક્યારે થાય? જાગૃતિ રહે, નિરસ કરે એટલે જાગૃતિ રહી કહેવાય. જાગૃતિ રહી એટલું પડ ગયું કહેવાય. નહીં તો પેલું પેન્ડિંગ રહી જશે. એ પોતાપણું, ચંદુપણું, એ બાપપણું, પતિપણું, વાણિયાપણું, પટેલપણું, એ બધું પણા ઊભા રહી જાય ને ત્યાં સુધી પેલું એ ચારિત્રમાં સ્ટ્રોંગ છે એમ, એ રસ હજુ છે એને. એ ઝઘડી પડે બાપ થઈને છોકરા ઉપર, તો કે એ રસ તોડવો જોઈએ. એને વિરોધ બતાડે કે આ ખોટું છે, અથવા આગળ બીજો રસ્તો બતાડ્યો છે, તપ કરો. કે અંદર બાપ થઈને છોકરા આવું કર્યું એટલે અંદર અકળામણ થાય, ત્યારે તપ કરે કે ના આપણે ફાઇલ છે, સંભાવે નિકાલ કરવો છે. એ તપ કરવાથી ચારિત્રમાં નિરસ થતું જાય. એટલે પછી આમ રસ ઉત્પન્ન થાય તેથી દર્શન મોહની ઊભી છે અને નિરસથી ચાર્જ બંધ થાય. એટલે નિરસ એટલે પછી આમ અત્યારે સમજણ એવી હતી કે દર્શન મોહ દાદાએ ઉડાડ્યો એટલે ચાર્જ બંધ થઈ ગયું, અને આમાં એટલે ચારિત્ર મોહ નિરસ થવાથી બી ચાર્જ બંધ થાય. ના, એટલે આ તો કેવું છે ખરેખર એ જો ખૂબ એકાકાર રહે ને તો પેલો ડિસ્ચાર્જ પેન્ડિંગ રહે છે, અથવા તો ચાર્જ થયા બરાબર ડિસ્ચાર્જ ન થયું એટલે પેન્ડિંગ રહ્યું. જે 20 કોથળાના 19 ના થયા, પણ 21મો લાવ્યો નથી, પણ 20ના 20 જ રહ્યા. એ અપેક્ષા કે આ રસ જો નિકાલ નહીં કરો તો પેલું પેન્ડિંગ રહી જશે. અને પેન્ડિંગ રહ્યું પછી ફરી તો પાછો આવશે સંજોગ, ત્યારે એ બાપપણાને ઓગાળવું પડશે. એને આહારીપણું, બાપપણું બધું ઓગાળવું પડશે. મૂળ આપણે કહીએ ને કે ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ, કે ભાઈ હું શુદ્ધાત્મા છું, બિલીફ 100% બેઠી, સૂક્ષ્મતમ અહંકાર ઉડ્યો. આ સૂક્ષ્મતર એટલે પોતાપણું, અંતસ્કરણ અને બાહ્યકરણ, એ બધું હવે ડિસ્ચાર્જમાં એ ચારિત્રમાં સ્વરૂપે રહ્યું છે. એટલે દેહ ખાય છે એ એક્ઝેક્ટ ડિસ્ચાર્જ કહેવાય. અને પેલો સૂક્ષ્મતર લેવલવાળો અહંકાર શું કહે છે? ચા વગર મને નહીં ફાવે, ચા થોડી તો જોઈએ, સવારે અડધો કપ તો હોય ને જરાક. એ જોઈએ બોલે છે ને એ એનું ચારિત્રમાં બોલે છે. હવે પોતાની બિલીફથી નથી કે ના હું તો શુદ્ધાત્મા છું, દીપકને જોઈએ છે, મને નથી જોઈતી, પણ એ બોલે છે ને હજુ, અને એ ભાગને ચારિત્રમો કહેવાય છે. આ એટલે 3 ભાગ પડે. એક ડિસ્ચાર્જ દેહ પૂરણ ગલન ખાય છે, એ ચારિત્રમો નથી, એ ડિસ્ચાર્જ જ છે. પણ ડિસ્ચાર્જની પાછળ જો એનો ટેકો છે કે ચા તો જોઈએ, સવારે થોડીક તો જોઈએ, એ જોઈએ, આવું ખાવાનું જોઈએ, આવું ઊંઘવાનું જોઈએ, જો આ નહીં ફાવે મને આ ફાવશે, એને આપણે ડખો કયો, એ ચારિત્રમો કયો,
એ ડિસ્ચાર્જ મોહ કહેવાય છે. પેલું ડિસ્ચાર્જ અને આ ડિસ્ચાર્જ મોહ. અને હું જ છું આ એ હોત તો એ દર્શન મોહ કહેવાત. હું છૂટો પડી ગયો એટલે ચારિત્ર મોહ રહ્યો છે. અને પછી આને ક્ષાયક સંકિતનો તાંતો કીધો દાદાએ. હા એટલે ક્રોધમાન માયલોભમાં તાંતો હોય. હા એ અપેક્ષા એ કહે છે. એટલે હું જે પૂતગલ સાથે એક રહેતો હતો હવે હું આત્મા સાથે એક થયો. એટલે આત્માનો સાથે કનેક્શન થયું એ તાંતો કહેવાય. તાર જોડાયા. તાર જોડાયો, પ્રતીતિનો તાર. અને આ પૂતગલ સાથે હતો એટલે 12 વર્ષ પછી પણ એને તાજુમાજુ હોય કે મને અપમાન કરેલું. એ કશાયનો તાંતો કહેવાય, મિથ્યાત્વનો તાંતો. ક્ષાયક સંકિત એટલે સંકિતનો તાંતો કહેવાય. તાર જોઈન્ટ હતો તો જ પેલી જાગૃતિ આવે. ક્રમિકવાળાને ચારિત્ર મોહનીય નિરસ કરવી પડે. તેથી તો તપ ત્યાગ ભારે કરવા પડે. તેનાથી ચારિત્ર મોહનીય નિરસ થાય. ક્રમિકવાળાને એના માટે બાહ્ય તપ કરવા પડે. જ્યારે આપણે અહીં અક્રમમાં આંતરિક તપ હોય તે હૃદય તપીને 80 ડિગ્રી, 85 ડિગ્રી, 90 ડિગ્રી, 95 ડિગ્રીએ પહોંચે અને તેને આપણે જાણીએ કે 99 ડિગ્રીથી આગળ વધવાનું નથી. કારણ કે ઓછો દેવતા છે તે સળગવાનો. તે ધીમે ધીમે પાછું ઠંડુ થઈ જાય. આપણને તપે ત્યારથી તે ઠંડુ થઈ જાય. ત્યાં સુધી બધાને બધી અવસ્થાને જાણીએ એટલે આપણને અંતરતપ હોય. તેનાથી ચારિત્ર મોહનીયનો નિકાલ થઈ જાય. આ અંતરતપ આપણો માર્ગ છે. એટલે બહાર આપણે ચા છોડી દેવી કરતા નથી, ગુલાબજાંબુ નહીં ખાવાનું કરતા નથી. અંદર ભાગાકાર મોહનો કરીએ છીએ. કોઈ પણ રસમાં લુપ્તપણું ના થાય શક્તિ આપો, સમરસથી લેવાય શક્તિ આપો. અને છતાંય એ ભાવતું હોય અથવા એમાં કંઈ વિઘ્ન આવે તો પછી એમાં અકળામણ થાય. અકળામણને જોયા કરે. આ તપ્યું તપ્યું, વધ્યું વધ્યું, હવે ઘટ્યું ઘટ્યું. એ કહે ને તપે ત્યારથી ઠંડુ થતાં સુધી બધી અવસ્થાને જાણે. એ જોનાર જાણનાર પદમાં રહે ત્યારે અંતરતપ થયું કહેવાય. અંતરતપથી પેલો મોહ જે ડિસ્ચાર્જમાં બળીને ભસ્મીભૂત થતો જાય. એટલે આપણો આ પુરુષાર્થ છે અંતરતપનો. બાહ્ય ચીજ વસ્તુ કે કોઈ પ્રસંગ કે વ્યક્તિ કંઈ ફેરફાર કરતા નથી. અંદર મોહનો ભાગાકાર કરતા જઈએ છીએ. કહે ને સાયન્ટિફિકલી જુદું રાખો, ટેકનિકલી ભાગાકાર કરો. એ ભાગાકાર કરતી વખતે તપ હોય છે. અંદર મોહ બોલે જોઈએ છે જોઈએ છે. આપણે ભેગું થાય તો કહીશું, ના ભેગું થાય તો કંઈ નહીં. ત્યારે મેં અકળામણ થયા કરે એને જુદી જુએ પોતે. એ તપ કહેવાય. લો પૂછે છે અહીંયા આગળ થોડું જાણવું હતું કે જે અહીંયા આગળ કીધું કે ઠંડુ થઈ જાય ત્યાં સુધી બધી અવસ્થાઓને જાણીએ. હવે એ આપણને ત્યાં સુધી તો બધું કેટલું બધું અંદર ઊભું થઈ જતું હોય છે. તો પછી હવે એક્ઝેક્ટ કારણ કે એકદમ લાગે કે ભાઈ આ છેલ્લી સ્ટેજ હોય દાદા જેવી જ્ઞાનીની કે ભાઈ શાંતિથી નિરાતે કે ને અનુભવવાળી દશામાં હોય તો એ આ સ્ટેજમાં એ પોતે વર્તી શકે, રહી શકે. જ્યારે આપણને સમજણમાં આવે કે ભાઈ આવું હોવું જોઈએ, પણ આપણે એનાથી બદલું સ્ટેજ કે એવું કંઈક ખરું કે ભાઈ એમાં કે આ એકદમ અલ્ટિમેટ વસ્તુ દાદાએ બતાવી દીધી છે અહીંયા ગાડી છેલ્લી જાણવાની, પણ આપણે એના વચ્ચે બીજા કંઈ સ્ટેપિંગમાં એટલે આપણે શું થાય પેલી બુદ્ધિ અહંકાર એટલે પ્રકૃતિ પેલી બાજુ ખેંચે જોઈએ છે અને આપણે તપ કરીએ કે મળ્યું તો કહીશું, નહીં તો કશું ડખો કરવો નથી. એટલે આપણે આ બાજુ ખેંચીએ અને પેલું પ્રકૃતિ પેલી બાજુ ખેંચે. એવી ટુ એન્ડ ફ્રો થયા કરે. આપણે દાદાને સ્થિરતા જોઈએ અને એમને તો બધું થોડું ઘણું બધું નિકાલ કરીને ચોખ્ખું કરી નાખે. સૂક્ષ્મમાંય ઘણું બધું ચોખ્ખું કર્યું છે, કશાય ઘણા બધા ચોખ્ખા થયા છે. ફક્ત પેલું ઊભું થાય અને પોતે જાણે એમને સહેજમાં હોયા. અને આપણે ગોઠવવું પડે થોડું કે ના નથી હવે આપણે કેટલું બધું ખાધું છે ને શું ફરક પડે છે, આપણને ઓછું મળ્યું કે કકડાશે ને શું કામ કમ્પેરિઝનમાં પડો છો. એટલે આપણે અંદર પેલી બુદ્ધિના ફણગા ફૂટતા હોય, અભિપ્રાય બધા ઊભા થતા હોય એને ભાગાકાર કર કરીએ છીએ. આ ખોટું છે, આવું ના હોવું છે. એટલે ઓવરઓલ કેવું છે કે આપણું શરૂઆત થાય છે પણ પેલું જેમ દાદાને 10 મિનિટમાં પતી જાય ને આપણે જરા કલાક થાય. પેલું ઘર્ષણ થયા કરે, ડખાડખી થયા કરે.
થોડી વાર પ્રકૃતિ પેલું ઊંધું બોલે, આપણે પાછું જાગૃતિ આવે કે આ ખોટું થઈ ગયું, આવું નહોતું જોઈતું. એટલે ટુ એન્ડ ફ્રો થતાં છેવટે આપણે જીવતા છીએ, જાગૃત છીએ, પેલો ભરેલો માલ છે એ ખરી પડશે એક દાડો, આપણે જીતી જઈશું. એટલે ટૂંકમાં એક એના જે વિરોધમાં બેસવું કે તો એના જે ભાગાકાર કરવા એનો તપ પુરુષાર્થ છે. આપણે કરી શકીએ. એ તપનો ભાગ છે આપણો. એ આપણા તપનો ભાગ એમાં છે. તન્મયાકાર ન થવા દેવું, વિરોધમાં બેસવું, પછી જોયા કે હજુ આ મોહ હજુ ફૂટે છે, ખોટો છે, એટલે એ તપ થાય છે તમારા. એટલે એ જે આપણો પોતાપણાવાળો જે ભરેલો જે છે આપણી માન્યતાવાળો એ બાજુ ખેંચવા જાય છે કે ભાઈ આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ, અને આપણે અંદરથી વિરોધ કે આ નથી જ જોઈતું મારે, એ ત્યાં આપણું તપ આવે છે જે દાદાને વર્તે છે અને આપણે એ ગોઠવવું ગોઠવવું પડે પડે છે. અને એ ગોઠવતા એ અનુભવ એમાં વધતો જાય. 10માંથી 2-3 વખત લપસીએ પડે પાછો, બરાબર. એટલે પાછું થાય કે આ ભૂલ થઈ ગઈ, પાછો બહાર નીકળે, પાછું શક્તિ માગે, એટલે ટુ એન્ડ ફ્રો થાય આપણે. બરાબર. જેમાં બધા MBA છે તો વિષયનો વિચાર આવે કે કંઈ ચાન્સ મળે, લાવ જોઈ લઈએ, ભોગવી લઈએ, વિચાર આવે બધા, પછી તપ કરે કે ના ના ખોટું છે, નથી જોઈતું, નથી જોઈતું. એટલે ધ્યેય એને નક્કી કર્યો, નિશ્ચય જે નક્કી કર્યો એ નિશ્ચયથી ઊંધું પ્રકૃતિ ઊભી થાય, ત્યારે પેલું તપ થાય. ઉણોદરી કરવી છે તો વધારે ખાવાનો મોહ થાય તો તપ થાય. બ્રહ્મચર્ય સાચવવું છે, વિષયના વિચાર આકર્ષણ થાય તો તપ થાય. અને તપમાં તન્મયાકાર થયો તો લપસ્યો કહેવાય, ચૂક્યો કહેવાય. તન્મયાકાર થતો નથી, સ્ટ્રોંગ રહ્યો, અને ગમે તે થાય મારે પડવું જ નથી, સ્ટ્રોંગેસ્ટ નિશ્ચય, તો તપ વધારે થાય તો પેલો કચરો બળશે, પોતે જીતીશું. એટલે આમાં એક બીજું થોડું એક આવતું હતું કે જે આપણો નિશ્ચયવાળો જે ભાગ છે ને, આપણને આ શબ્દમાં બધી રીતે થોડું સમજમાં આવે, બધું આવે, બોલીએ કરે બધું બરાબર લાગે, પણ એ જે એક્ઝેક્ટ કે ભાઈ કઈ વસ્તુને આ પકડવા જેવી છે, ભાઈ આ વસ્તુ અહીંયા હેરાન કરે છે, એ હજુ ટૂંકમાં જાગૃતિમાં આવે તો વધારે ઇફેક્ટિવ થાય કે કારણ કે શું પછી આપણું શબ્દમાં જ લાગે કે પાછો વટને, પણ એનો લક્ષ સાચો હોવું જોઈએ કે ભાઈ આ કઈ વસ્તુ હેરાન કરે છે કે એટલે ટૂંકમાં શું છે, ક્રોધ છે, માન છે, અહંકારના ફેઝિસ છે, બધા લોભ છે, વિષય છે, અભિપ્રાયો છે, બધું એ જ જે દોષોના સ્વરૂપ કહીએ છીએ, એ જ બધા પ્રકૃતિ દેહ કામ કરે છે એક ભાગ છે. અને આ અંદર ઊભું થાય છે કષાયો, અને કષાયોમાં તપ કરીએ છીએ આપણે કે આ અકળામણ થાય એટલે ક્રોધ કહેવાય, અજંપો, કે આ શું મગજમારી કરે, શાંતિ રાખ. તે અકળામણ થાય પણ આપણે બહાર દજાડતા નથી કે ના આપણે સંભાવે નિકાલ કરવો છે, ત્યારે તપ થાય છે. એટલે કષાયોની સામે તપ છે, કસાયોની સામે તપ કરો. અથવા અહંકારની સામે, માનની સામે. અહંકારના કેટલા સ્વરૂપો છે, એ બધું ઊભું થાય અંદર. એટલે આપણી કોઈ વેલ્યુ નહીં, આપણને કોઈ પૂછતું નથી, પોતાની રીતે પતાવે છે. આપણે તો કે તપ કરો, બહુ હવે ચલણ ચલાવવા છે કે આપણે માન ખાવા છે કે છૂટવું છે, મોક્ષ જોઈએ છે. એટલે અંદર આપણે વાંધા ઉઠાયા પ્રકૃતિની અભિપ્રાયોના, એટલે એ તપ એ થાય છે. અને કચરાની વિરુદ્ધ બેઠા, કચરો કપાઈ જશે એટલો. એટલે અહંકાર પેલી બાજુ જવા માંગતા આપણે બોલ્યા એટલે એ છૂટ્યું, એટલો એ છૂટ્યું ત્યાંથી આપણું. ઓકે, જય સચિદાનંદ. પછી આ અક્રમ માર્ગથી એકાવતારી થાય એટલી સત્તા હોય છે. બોલો, આ એકાવતારી પદ સુધી પહોંચાડે એવું અક્રમ વિજ્ઞાન છે. કયા આધારે? તો કે જેટલું કચરો ઊભો થાય છે ને એમાં તમે 5 આજ્ઞા ગોઠવી એટલે નવા કોઝિસ ચોથા આરાન લાયક ના થઈ ગયા, આત્મારૂપ થતો ગયો પોતે. એટલે કેટલો બધો સંસાર કપાઈ ગયો. એક જ ડિસ્ચાર્જ પરિણામને જેવા હોય, ખરાબમાં ખરાબ હોય, સારામાં સારા હોય, વિચિત્ર હોય કે સુચિત્ર હોય, બધું નિકાલ કરો એનો. આપણે જુદા પડી ગયા, આ માલ મારો નહીં, એના કરતા રહ્યા નહીં, ચંદુ જુદો ને હું જુદો થઈ ગયો. આ ગમે તેવો કચરો ફાઇલ બનનો છે, સંભાવે નિકાલ કરવો છે. આટલું જાગૃતિ રાખી એ કહે છે ને એ કાવતારી પદની પમાડનારી છે. એટલે 5 આજ્ઞા 70% પડાય, આપણે 35% સુધી જઈશું અત્યારે. તો એ અડધું તો કપાઈ ગયું, હવે 2-3 અવતાર રહ્યા અને 70% તો એક જ અવતાર બાકી રહે. પણ અહીંયા ફેરફાર થવાથી નવા કર્મ બંધાતા નથી, ચોથા આરામાં પહોંચાડે એવું બની જાય. પછી હવે પછી એક જ અવતાર બાકી રહે ને 15થી વધારે 16મો ભવ ના હોય. આ જ્ઞાન પછી હું તો કહું છું કે 10 બાકી રહ્યા હોય તોય શો વાંધો છે.
અને તે એવા જાહો જલાલીવાળા અવતાર હોય, આવા કદરૂપા ના હોય. આ સત્સંગમાં આવ્યો ને જ્ઞાની પુરુષની કૃપાથી મોક્ષનો સિક્કો વાગ્યો. તો કેવા જાહો જલાલીવાળા અવતાર થવાના, અને આ ભવ પણ જાહો જલાલીવાળો જાય તેવો આ અક્રમ માર્ગ છે. પેજ આ નંબર ભાવ પણ જાહો 56. જલાલી વાળો જાય, બધાને અનુભવ થાય છે ને. કેટલું બધું આપણે જાહો જલાલી, ભોગ અંતરાય તૂટ્યા, ઉપભોગ અંતરાય તૂટ્યા, કેટલો આનંદ આનંદ રહે છે. એટલે આ ભાવે જાહો જલાલી વાળો જવાનું. કારણ દાદા કહે ને અમારી સેવા કરીએ એને આ ભાવમાં જ જાહો જલાલી ભોગવવી જ પડશે ને. આ સ્થૂળનું ફળ સ્થૂળ આવશે, અને અંદર દિલથી મહાત્માની સેવા, મહાત્માને મુશ્કેલી ના પડી જાય, મહાત્માને સરસ મળવું જોઈએ, મહાત્મા માટે તો એનો આવતો બહુ જાહો જલાલી વાળો જ આવવાનો. હું તો કોઈ 10 અવતાર બાકી રહ્યા તો શું વાંધો છે, બધા જાહો જલાલી વાળા અવતાર આવશે કે છે. આપણે હમણાં આ અક્રમ માર્ગથી એક અવતારી થાય એટલી સત્તા હોય છે, એ આપ જે ઓથોરિટીથી કહો છો, તો એની પાછળનું કારણ શું હોઈ શકે? એક અવતાર આ ફિલ્મની જેમ જોયા કરે ને કે આ પ્રકૃતિની ફિલ્મ ખાલી થાય છે, ગયા અવતારમાં રેકોર્ડ થયેલું અત્યારે રિલીઝ થાય છે, એ જોયા કરો. માલિક ના થાવ, કરતા ના થાવ તો તમને આવતો બહુ મહાવિદ્ય ક્ષેત્રે જવું જ પડે પછી. પણ એક આખો અવતાર. એટલે આ ટૂંકમાં કારણ શું છે કે આજે ખાવ છો એ કર્મ બાંધનારું નથી, એ મોજથી ખાધું એ કર્મ બાંધનારું નથી, એ સરસ કપડાં પહેરીને ફરો એ મોજ બાંધનાર નથી. હું કરતા છું એ બાંધનારો હતો. અને એ ભાગ છૂટે છે. આ પૂતળાને તો વ્યવસ્થિત રૂપાળું કરશે, ખવડાવશે, પીવડાવશે, ફરવા લઈ જશે, ફેરવશે, એ હિસાબ પ્રમાણે પૂતળું ફરે છે. તેનો હું માલિક નથી, એનો હું કરતા નથી. એ ભાગ બંધનનો હતો, એ કરતા થવાથી. અને હું માલિક નથી, કરતા નથી, એટલે બંધન થતા નથી. બંધાનારો ભાગ જુદો છે અને આ ડિસ્ચાર્જ ભાગ જુદો છે. એ ખાય છે, પીએ છે, 2 વખત માગીને ખાય, લાવો થોડા ગાંઠિયા, લાવો ગુલાબજાંબુ, લાવો મરચાં લાવો, એટલે આ માગ કરીને ખાય છે. ખાનારાને જાણતો હોય કે દીપક ખાય છે, હું તો જુદો છું. માલિક થતો નથી, કરતા થતો નથી, તો એને એક અવતારી બનાવી નાખે. પછી ગમે તે બાબત ખરાબમાં ખરાબ બની હોય, જેમ સોનાની થાળીમાં ખાતો હોય ને પછી સંડાસ જતો હોય, સંડાસનો માલિક નહીં, ખાવાનો માલિકનો. એવું આ જેવા ભાવે માન ભર્યું છે, મોહ ભર્યો છે, લોભ ભર્યો છે, કપટ ભર્યું છે, બધું તેવા ભાવે પ્રગટ થશે, કશાય ભાવે નીકળશે ડિસ્ચાર્જ. તમારે છેટા રહીને પાડોશીને કહે બેન ધોઈ નાખો, ફરી ના થાય એવું નક્કી કરો. તમે માલિક થતા નથી, કરતા થતા નથી, ગુનો તમારા ભાગે આવતો નથી. આ ધોઈ નાખે એટલે એ ચોખ્ખા ને આપણે ચોખ્ખા. મારાથી કેમ હજુ આવું થાય છે, મને કેમ હજુ, એવું નહીં થવા દેવાનું. ના, તારાથી થાય છે, હું જુદો ને તું જુદો. એ જુદું પાડી નાખ્યું પછી એની પાસે ચોખ્ખું કરવું છું, દજાડતો હોય તો. અને બધું દજાડે નહીં તો કે ભાઈ નિકાલ કરીને છૂટે આપણે. એ અપેક્ષા એકાવતારી બનાવે એટલી સત્તા છે આપણા વિજ્ઞાનમાં. પછી એક સંસાર માર્ગ, આ 56 સુધી તો 300 એકલું બાકી રહ્યું હોય. ચાલો પછી એક સંસાર માર્ગ અને એક આધ્યાત્મ માર્ગ, 2 જ માર્ગ છે. સંસાર માર્ગમાં ડૉક્ટરનું વકીલને ના પૂછાય ને વકીલનું ડૉક્ટરને ના પૂછાય. અને અહીં તો આધ્યાત્મ માર્ગ છે એટલે અમારી પાસે બધું જ પૂછાય. અહીં જે પૂછવું હોય તે પૂછાય અને બધા જ ફોડ ખુલાસા મળે તેમ છે. તમારે કહેવું કે અમે તમારી પાસે આવ્યા છીએ ને તમારી પાસે જે હોય તે અમને ના મળે તો એનો અર્થ શું? એકમાત્ર સંસારથી નિસ્પૃહ થઈને સાચું શોધવા જે નીકળ્યા હોય તેને અહીં અમારી પાસેથી સર્વ કાંઈ મળે તેમ છે. માગો માગો તે આપું તેમ અહીં છે, પણ તમને માગતાય નથી આવડતું. એવું માગજો કે જે ક્યારેય પણ તમારી પાસેથી જાય નહીં. પરમેનન્ટ વસ્તુ માગજો
ટેમ્પરરી માગશો તો તે ક્યાં સુધી પહોંચશે? એવું કંઈક માગો કે જેથી તમને કાયમની શાંતિ થાય, ચિંતા ઉપાધિથી કાયમની મુક્તિ મળે. અહીં તો મોક્ષ મળે છે. અહીં બુદ્ધિ નહીં વાપરો તો આ પામશો. આપણો સત્સંગ 10-10 વર્ષથી ચાલે છે. તેમાં વાદ હોય પણ વિવાદ ના હોય. આ એક જ સ્થળ છે કે જ્યાં બુદ્ધિ કામ નહીં કરે. એવું માગજો કે ક્યારેય પોતાની પાસેથી જાય નહીં. પરમનન્ટ માગજો. આત્માનો અનુભવ સ્પષ્ટ વેદન માગજો. આખી પેલું રિલેટિવ માત્ર વિનાશી, અને ગમે તેટલું મેળ્યા પછી ક્યારેય જતું રહે ભરોસો નહીં. એટલે કે ને કે રિલેટિવ નહીં માગવાનું, રિયલ માગવાનું. અને સંસારથી નિસ્પૃહ થઈને, સંસારમાં કાંઈ જોઈતું જ નથી, સાચું શોધવાનું. કૃપાળુજી કહે હું સાચું જાણવાનો કામી છું. દાદા નિરૂમા માટે કહે છે કે દાદા નિરૂમાનો આટલું બધું તમારી સાથે કેવી રીતે બની શકે? આટલા વર્ષો સેવામાં ને તો કે એમની એક જ ભાવના હતી, સાચું જાણવાની કામના હતી. તેથી અમારી પાસે ટકી શક્યા. ભવોભવથી એ જ ભાવનાવાળા જ અમારી સાથે આવ્યા કહે છે. એટલે અમારી પાસેથી પરમનન્ટ માગજો. આત્માનો અનુભવ એ પરમનન્ટ કહેવાય, રિલેટિવ બધા વિનાશી કહેવાય. પછી આ અક્રમ માર્ગ છે એટલે ખુલ્લમ ખુલ્લું હોય. બધી વાતોનો તરત ફોડ મળે. જ્યારે ક્રમિક માર્ગમાં કેવું હોય? આ જરી કસબ વણે છે ને એમાં એક મણ રૂમાંથી વણેલા સૂતરમાં 1 તોલો સોનું પરોવે છે. એવું ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીર બોલ્યા તે બધું સૂત્રોમાં પરોવ કર્યું. પણ આ કાળના લોકો તે મણ સૂત્રમાંથી તોલો સોનું સી રીતે કાઢી શકે? એવું કોઈનું ગજું જ નહીં ને. આ અમે તો સીધું સોનું જ આપ્યું છે. અમે અજ્ઞાનથી કેવળ જ્ઞાન સુધીના બધા જ ફોડ આપી દીધા છે. ચાર્જ કેવી રીતે થાય છે, ડિસ્ચાર્જ કેવી રીતે થાય છે, આ બધું જગત સી રીતે ચાલે છે, કોણ ચલાવે છે, તમે કોણ, આ બધા કોણ, એ બધાનો ફોડ અમે અહીં આપીએ છીએ. આ શ્રુત જ્ઞાન એટલે આ ચાર્જ કેવી રીતે થાય, ક્યાં પોતે ક્યાં છે, આ ડિસ્ચાર્જ પરિણામ એનું પોતે કરતા થાય, માલિક થાય તો ચાર્જ થાય. નહીં તો આ ડિસ્ચાર્જ ક્યારે આપણે ડિસ્ચાર્જ સમજ્યા કહેવાય? નિર્દોષ દેખાય આપણને, 100% નિર્દોષ. ગમે તેવો એક સાથે ઝઘડો કરતો હોય, બીજાને લાફો મારી આવે, ચોરી કરી આવે, ગુના કરે, તોય આપણને લાગે આ ડિસ્ચાર્જ પરિણામે એનો ગુનો જ નથી. એટલે આ બધું કેવી રીતે જગત ચાલે છે, કોણ ચલાવે છે, પોતે કોણ, કયા આધારે ચાર્જ થાય, કયા આધારે ડિસ્ચાર્જ, એ સમજણમાં આપણને આપી દીધું છે. હવે જાગૃતિમાં રાખવાનું છે. જાગૃતિમાં જેટલું રાખાશે એટલે અનુભવ થશે. અને અનુભવમાં પછી કોઈ દોષિત નહીં દેખાય. અભેદતા અને પ્રેમ કોઈ સાથે તૂટી નહીં જાય. પછી આ શ્રુત જ્ઞાન કેવું કહેવાય છે? અપૂર્વ. પૂર્વે જે નહોતું સાંભળ્યું તેવું અપૂર્વ. શું આ શ્રુત જ્ઞાન વિતરાગોનું ન હોય? એ જ છે પેજ નંબર 57. વિતરાગો જે સ્ટેશને લઈ જતા હતા તે જ સ્ટેશને આ પણ લઈ જાય છે. પણ રસ્તો નિરાળો છે. પેલો રસ્તો ક્રમિક અને અક્રમ. આ તો કામ કાઢી લેવાની જગ્યા છે. એટલે હમણાં નિરૂમાનો સત્સંગ કામ કાઢી લો ઉપર ચાલે છે. 2002ની અડાલજ પ્રાણ પ્રતિષ્ઠાના પ્રોગ્રામની કેસેટો ચાલે છે. કામ કાઢી લો, કામ કાઢી લો, જબરજસ્ત 2-4. એટલે દરેક આ રીતે કામ કાઢી લીધું કહેવાય, આ રીતે કામ કાઢી લીધું કહેવાય, આ રીતે કામ કાઢી લીધું કહેવાય. એવું એક એક્સપ્લેન કરીને આખું તારણ કાઢીને પછી આવું જો અનુભવ થયો તો કામ કાઢી લીધું કેવા શકે છે. આ રસ્તે કામ કાઢી લો એવું જબરજસ્ત ફોડ પાડ્યા છે હમણાં. આ કોઈ ધર્મનું સ્થળ નથી. પોતાનું બધી જ રીતનું કામ થાય. મોક્ષ હાથમાં આવી જાય ત્યાં કામ પૂર્ણ થાય.
જ્યાં સર્વ સમાધાની જ્ઞાન છે કે જે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ સ્થિતિમાં સમાધાન આપે. સમાધાન થવું જ જોઈએ. જો આ જ્ઞાન સમાધાન ના કરાવે તો એનો અર્થ એ કે તમને સમાધાન કરતાં આવડતું નથી. કોઈ હળહળતું અપમાન કરે બધાની વચ્ચે, ખરાબમાં ખરાબ બોલે આપણને, તમે આવા છો, ખરાબ રીતે બોલે, તો આપણને સમાધાન થાય, ઓહો આપણું મોકલેલું પાછો આવ્યો, ઉપકારી છે, આપણને છોડાયો, ગુનેગાર લાગે જ નહીં. એ સમાધાન લાવતા આવડ્યું કહેવાય. આ વિજ્ઞાન ત્યાં સુધી સમાધાન આપે એવું છે. અને એવું સમાધાન આવડે લાવતા ગમે તે પરિસ્થિતિમાં ખરાબમાં ખરાબ બની જાય, ખરાબ વ્યવહાર કરે, કોઈ ઇગ્નોર કરે, અપમાન કરે, કોઈ ભયંકર નુકસાન કરી જાય, છતાંય એ સમાધાન રહે. સમાધાનનું ફળ શું? સમાધિ. અને એ જ હાથમાં આવેલો મોક્ષ અનુભવમાં આવે કે દાદાએ આપ્યો મોક્ષ, અહીં જ મને મુક્તિ અનુભવમાં આવે છે. કોઈ પરિસ્થિતિ બંધન કરતા ના લાગે, અહીં જ મુક્તિ અનુભવમાં આવે ત્યારે પૂર્ણ કામ થયું કહેવાય. દાદાએ આ વાત કરી હતી નિરૂમા સાથે. એ વાત કહે છે તમને આ કોઈ દાડો લાગે આ બધું બોજો બંધન? એ ના રહેવું છે. કોઈ પણ પરિસ્થિતિમાં આપણે અંદરથી મુક્ત અને મુક્ત રહ્યા કરીએ એ લઈ આવો કે છે. અને એ આનાથી આવી શકે. આ કહે ને કોઈ પણ પરિસ્થિતિમાં ગમે તે કાળે, ગમે તે ક્ષેત્રે, ગમે તે નિમિત્તે અંદર બંધન, બોજો, અસમાધાન ઊભું ના થવું છે. એટલે આપણે કહે છે ને ભાઈ અથડામણથી સોલ્વ કરો, ગુનેગાર ના જુઓ, કામકાજના સોલ્યુશન માટે બુદ્ધિ વાપરો, વ્યક્તિને દોષિત ના જુઓ. થાય હવે આપણે સોલ્વ કેવી રીતે કરીએ એ નક્કી કરો. બની ગયું હવે ફરી સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સથી બન્યું છે. કોઈ અસ્તિત્વ, કોઈ એક વ્યક્તિ આવું તોફાન કરી ના શકે. સંજોગ ભેગા થાય તો બને. હવે સોલ્વ કેવી રીતે કરવું અને ફરી ના થાય એવું નક્કી કરો. એ ભાગ આપણો પુરુષાર્થનો છે, એમાં જાગ્રત રાખો. એને સમાધાન કરતાં આવડતું નથી. બાકી જ્ઞાન તો સમાધાન કરાવે એવું છે. સોલ્વ આપણે આજ્ઞા વાપરો, ટેકા જ્ઞાન વાપરો, નિર્દોષના પુરાવા ગોઠવો અને સોલ્વ કરી નાખો. પછી નહીં તો સમાધાન અવશ્ય થવું જ જોઈએ. અમારી આજ્ઞામાં રહે તો સમાધાન થાય જ. આમાં ક્યાં થાય છે ભૂલ? મારી સાથે આમ કેમ કર્યું? હવે એ જ બિગિનિંગ જ ભૂલવાળી છે. પછી પેલા બુદ્ધિના પઝલ ઊભા થયા જ કરે અને સોલ્યુશન આવે જ નહીં. અરે મારી સાથે કર્યું જ નથી, આ દીપક સાથે કર્યું, હું તો છૂટો છું. પહેલું જો જાગૃતિ આવી કે આ દીપક સાથે તોફાન થયું છે, મારી સાથે નહીં, હું તો શુદ્ધ આત્મા છું, તો સમાધાન આવીને જ રહે. પછી વાર જ નહીં લાગે કે પછી રહ્યું જ નહીં. ભોગવે તેની ભૂલ ને બન્યું તે ના, નિમિત્તનો દોષ રહ્યો જ નહીં જોવાનો. મારી સાથે આવું કેમ કર્યું? મને દર વખતે ભજવે છે, મારી જ મુશ્કેલી કોઈ સમજી શકતું નથી, મને જ ઉલટા ગુનેગાર કહે છે. હવે હું શું કરું? એ એકાકાર થયો એટલે પછી ગૂંચવાડાનો અંત ના આવે. એટલે અહીંયા પહેલી બે આજ્ઞા અહીંયા આવે છે. ત્રીજી આજ્ઞા પછી આવે છે કે આ દીપક સાથે જે બન્યું એ ચંદુ જુદો, પોતે શુદ્ધાત્મા, દીપક જુદો, હું શુદ્ધા. આ દીપક અને આ પૂતળું એટલે આ મશીનરી અથવા આ પૂતળું અને આ પૂતળા સાથે અથડામણ થઈ. એ પૂતગલ વ્યવસ્થિતને તાબે છે, કોઈ ગુનેગાર નથી. એટલે આ પાંચ આજ્ઞાથી સમાધાન આવે એવું છે પાછું. અથવા તો ટેકા જ્ઞાન આપો, નિર્દોષના પુરાવા ગોઠવો, જુદાપણાની જાગૃતિ ગોઠવો. એ આ સમાધાન જો લાવતા આવડી ગયું તો કોઈ દોષિત નહીં દેખાય. અને પછી પેલો તાતોય નહીં રહે. 3 દિવસથી મને બોજો રહ્યા કરે છે, ભોગવટો રહેશે, એટલે બીજી સેકન્ડે છૂટી જાય. વાર જ ના લાગે કે ભોગવટો હું અને દીપક એક થાય તો ભોગવટો છે. હું જુદો, દીપક જુદો, ભોગવટો 0 થઈ જાય. પછી અહીં આવડત અનાવડતનું જોવાનું નથી. આવડતવાળાને બીજું પ્રકરણ શરૂ થાય છે અહીંયા. અહંકારના સ્વરૂપો બધા દેખાડે છે દાદા. આવડતવાળાને વાંચો. આવડતવાળાને આવડતની ખુમારી રહે છે. ખુમારી એટલે એક જાતનો કેફ કહેવાય. હું આવડતવાળો છું. અને કેફ ક્યારે કહેવાય? આ લોકો સમજતા નથી, આવડતું નથી. આપણને પૂછો, આપણે બધું પતાવી દઈએ. હું આવડતવાળો છું કે છે, એને આવડતની ખુમારી હોય. પછી પંડિતોને પંડિતાઈની ખુમારી હોય. ગમે તે શાસ્ત્રનું પૂછો,
આપણે કોઈ દળ હારવાર નહીં, બધા જીત. અત્યાર સુધી કોઈ પ્રશ્ન જવાબ નથી આપી શકે એવું બન્યું જ નથી કહેશે. પંડિતાઈની ખુમારી હોય ને ત્યાગીને ત્યાગની કુમારી હોય. આટલો બધો ત્યાગ કર્યો, કરોડો રૂપિયા, આટલી મિલકત, આટલી પ્રોપર્ટી બધું છોડીને આવ્યો છે. મોક્ષ માટે જ હોય ને, એ ત્યાગની ખુમારી હોય નહીં. તપસ્વીને તપની કુમારી હોય. એ તપ કરતા આટલા તપ કર્યા, અવધાન આટલા કર્યા ને આ મોક્ષ દંડક તપ કર્યા ને આટલા ઉપવાસ કર્યા ને આટલી એકાદશી, એ તપની ખુમારી હોય. 41 દિવસ એક સાથે કરેલા મેં કહે છે ઉપવાસ, સારી કહેવાય. પણ એ તપસ્વીને તપની કુમારી ખરેખર કરે છે દે અને પોતે માને છે હું કરું છું. એટલે એ ખુમારી એ કેફ થઈ જાય છે, કરતા થઈને કરે છે. એને જ ક્રોનિક રોગ કહે છે ને. પૂછે આપણે આ સરસ તમે વર્ણન કરો છો, પણ એ ક્રમિક માર્ગનું હવે અમારા વાદાનું જરા વર્ણન કરો ને. એ હવે લેવા પંડિતાઈ ને આજે તપસ્વી ને ત્યાગ ને પછી આવડત, મહાત્માઓને કેવું હોય ભલે પછી એ ચાર્જ નથી પણ કે ધંધામાં કામ કમાવા માંડ્યા હોય ને તો કમાણીની ખુમારી આવે. 1 મહિનામાં તો 40 લાખ કમાયેલું, આમ બહાર ના લાગે, એની ખુમારી ચડે, એટલે કેફ ચડે. ધાર્યું થતું હોય ને તો એની ખુમારી ચડે કે આપણે આ લોકોથી 12 મહિનાથી મથ્યા હતા, ઠેકાણું પડતું જ નહોતું. આપણે જેવા તો 2 દાડા પાર લાવી નાખ્યો કહેશે. એ ધાર્યું કાંઈ સફળતાની ખુમારી ચડે, સફળતાનો નશો. માન પોસાય ને હવે હાવ આપણે કારકુન જેવા હતા, બીજે દિવસે કોઓર્ડિનેટર બનાવી દીધા. જો તમારે આમ કરવાનું, તમારે આમ નહીં કરવાનું. લગભગ તો આપણાથી આખી સંસ્થા ચાલે છે એવું લાગે. કોઓર્ડિનેટરની ખુમારી આવી જાય ને. એટલે ગઈકાલ સુધી એટલે આ માનમાં થોડુંક પોસ્ટ મળી એટલે ઝાડને ફળ આવે તો નમે વધારે, આન ફળ આવે તો તાળ જેવો ટટાર થાય. એટલે આ બધું આપણે જાગૃત રહેવા માગે છે. આ ટાઇટલ મળ્યું ને, નહીં ગઈકાલ સુધી એમ નહીં હતું ને આજે હવે ઓન ટ્રાયલમાં આવી ગયો, હવે ટાઈટ થઈ ગયો. અને લાગે કે આ બધા કરતાં આપણે હવે ઊંચા છીએ. એટલે શું ઊંચા પાટિયાના આધાર આપણે છીએ કે આપણા આધાર પાટિયું છે? પણ આપણા મહાત્માઓમાં એ બધું ઘણા વસ્તુ છે, વિષયમાંથી નીકળવું છે. લોભ ઘણું બધું આમ સચવાઈ ગયું હોય એટલે પછી લોભની માથાકૂટના માનનું તોફાન, એ બહુ મોટો રોગ છે. એટલે શું છે કે હવે જાગૃતિ રહી છે, ભરેલો માલ છે, ચારિત્ર મોહ છે, ડિસ્ચાર્જ માલ છે. પણ હવે એને જાગૃતિપૂર્વક તપ કરીને નિકાલ કરવો પડશે. એનું પોષણ નથી આપવાનું. ધાર્યું ના થાય તો કોકના દોષ દેખાયા કરે કે આ લોકો ડખા કરે છે, આપણને કામ કરવા દેતા નથી. અપમાન થાય તો કે આપણું ડિપાર્ટમેન્ટમાં કોઈ સ્થાન જ નહીં, કોઈ રિસ્પેક્ટ નહીં. કેટલી મહેનત કરીને આપણે ઊંચું લાવીએ છીએ, આપણી કોઈ વેલ્યુ જ નહીં, આપણે કોઈ ગણકારતા જ નથી. અને આ નવા આવે એને પૂછે છે, એટલે હું અનુભવી બેઠેલો જ કોઈ પૂછતું નથી આપણને. આપણી કોઈ વેલ્યુ જ નહીં. હવે તો મને એમ જ લાગે છે કે આપણે ડિપાર્ટમેન્ટ ચેન્જ કરી નાખીશું, આ લોકો સાથે રહેવાય જ નહીં. જાતે ને જાતે. હા, એમાં જો બીજી દાડે પૂછ્યું હોય ને તમારા વગર ચાલે જ નહીં તો એ ઠીક છે, તો એ કહેશે હવે આ ડિપાર્ટમેન્ટ સારું છે કહેશે. એટલે આ બધું અહંકાર ભરેલો માલ છે બધો. પણ આપણે એને ઓળખો, રક્ષણ નથી કરવું, આપણે એના પક્ષમાં નથી બેસવું. કારણ આ જ આપણો દુશ્મન છે, અનુભવની કક્ષા આવવા નથી દેતો આપણને, અને ભોગવટાના તોફાનમાં ડૂબાડી રાખે આપણને. અરે સત્સંગ કરીને આવ્યો હોય ને તોય થાય ખબર છે. 300 જણા હતા, શાંતિ દાદાની વાત કરવાની આપણે કહે છે, એની મીઠાશ આવે. જો ના પાડી હોય ને કે આ વખતે તમે બંધ રાખો, આ લોકો છે ને સમજતા નથી કે છે, આપણા જેવાની કિંમત નથી આ લોકોને. તો ઘણા તો એમ કે મારા ગયા પછી તમને ખબર પડશે મારી કેટલી કિંમત છે. પછી ખબર પડે રહી, તને ના રહી અને કોઈને ના રહી, ગયા પછી શી ખબર પડવાની છે. પણ અહંકાર આવું બધું ચિત્રે, પોતાની ડિઝાઇન, પોતાની વેલ્યુ ચિત્રે છે. આજે જ નિરૂમાન હતું ને કે કામ કાઢી લો ક્યારે કહેવાશે? રિલેટિવને ડીવેલ્યુ કરો, ચીજ વસ્તુને ડીવેલ્યુ કરો, વ્યક્તિઓને ડીવેલ્યુ કરો, પરિસ્થિતિને ડીવેલ્યુ કરો, જાતના મોહને ડીવેલ્યુ કરો. બધી રીતે ડીવેલ્યુ થતું જ હશે તો કામ કાઢી લીધું કહેવાશે. ઘણી બધી ટેકનિકો બતાડી છે. ખરેખર 2 ભાગ હતા આજે, પણ બહુ સરસ ચાવીઓ મળે છે.
પણ આ ખુમારી એ દાદા શબ્દો વાપરે છે, ખરેખર કેફ કહેવાય, નશો કહેવાય, રોગ કહેવાય. પછી આગળ કહે છે ને ખુમારી હોય, અને એ જ મોટો રોગ મહારોગ છે, ક્રોનિક રોગ છે. અને મોક્ષે આનાથી અટક્યો છે. ઓલા બ્રહ્મચર્ય અહંકારે કરીને પાડી શકાય, એ વિષયનો દોષ નથી થવા દેતો, પણ અહંકારને કોણ કાઢશે? એ મોટો રોગ કાઢવાનો છે. અહંકાર થવાથી, એટલે આપણું અક્રમિક જ્ઞાન શું કહે છે? ગમે તે બ્રહ્મચર્ય પાળતો હોય તો કે ચંદુ બ્રહ્મચર્ય પાળે છે, હું તો શુદ્ધ આત્મા છું. એટલે અહંકાર ના કરશો, કોઈ બાબતનો અહંકાર ના કરશો. એ અહંકાર ન થાય, કરતાપણું ન આવે, એની બધું જ વિજ્ઞાન આપીશ દાદાએ. અને પોતે દરેક બાબતમાં નાનામાં નાનું કે દાદા તમારી કૃપાથી, તો કે મેં નથી કર્યું, તારું પુણ્ય જાગ્યું એટલે થયું. આ વિતરાગોની વાત આપું છું, મારું કશું નથી. ભગવાનની આજ્ઞા લઈને મેં આ માર્ગ આપ્યો છું. મારું આમાં હું તો નિમિત્ત છું. મને કંઈ ભગવાનની કૃપા, દેવદેવીઓની રજા લઈને હું આ બધું કામ કરું છું. મારી એમની આજ્ઞાથી હું કરું છું. હું આજ્ઞા લીધા વગર કરતો જ નથી. એક બાબતમાં પોતાનું કરતાપણું ક્યાંય થવા દીધું નથી. આપણે એ સ્ટડીમાં લેવા જેવું છે કે ક્યારેય કરતાપણું આખી ચોપડીઓમાં જુઓ ને, ઝીણામાં ઝીણી બાબતમાં જ્યારે દાદા ઉપર આવે ને, દાદા તમે જ આ કર્યું, કે ના થઈ ગયું છે આપણને, મને તો ખબર નથી. લોકો મને જસના પોટલા આપી જાય, હું પછી જેનો હોય એને પાછું આપી દઉં. એ તો વિધું કરું, જે ખરેખર એનો માલિક હોય એને પહોંચો જસ મારે જોઈતું. હું મેં કર્યું જ નથી, પછી મારે ટોપલો છે એના માટે લેવાનો માથે. દરેક બાબતમાં જાગૃત જ છે. આપણને આપે છે ને, જે કંઈ પણ કરવામાં આવે છે, હું કંઈ જ કરતો નથી. તો એ પોતે વર્તે છે અને આપણને આપ્યું છે, અને આપણને એ દ્રષ્ટિ મળી છે, હવે વાપરવાની છે. પણ એ અહંકાર ઓગાળવાની જ અદ્ભુત દવા છે વિજ્ઞાનમાં. અને એ જ ક્રોનિક રોગ આપણે આ ભાવમાં જેટલો કપાઈ જશે, એક અવતારી બનાવી નાખશે આપણને. એ જ તો મોટો રોગ, મહારોગ છે. એ મહારોગી બીજાના રોગ કાઢવા જાય તો સી રીતે બીજાનો રોગ જાય? આ ડિરેક્ટ વિતરાગોની વાત છે. અહીં ઇનડિરેક્ટ એક પણ શબ્દ નથી. 24 તીર્થંકરોની વાત અહીં નીકળે છે. આ ઉપદેશ સર્વકાળને અનુસરીને નીકળે, એટલે 24 તીર્થંકરોનો ભેગો ઉપદેશ આ છે. દાદા કહેતા ને કે 24 તીર્થંકરો વખતે રખડી પડેલો માલ, દરેક તીર્થંકર વખતે કંઈક રહી ગયો હશે, એ બધા અહીંયા ભેગા થાય છે. અને દરેકને એ વખતના તીર્થંકર વખતે જે એને સમાધાન જોઈતું હોય એવું અમારી પાસેથી મળશે. કારણ અમારી વાત 24 તીર્થંકરોની સાથે રાખીને નીકળેલી વાત, અથવા 24 તીર્થંકરોની વાત અમારી વાતમાં સમાઈ જાય છે. દરેકને માફક આવે, દરેકના જે રહી ગયેલા છે એની કચાશો દૂર થાય, મોક્ષ માટે લાયક થઈ જાય. 24 તીર્થંકરોનો ભેગો ઉપદેશ આ છે કે છે. સાધુ સંન્યાસીઓને ખુમારી ચઢે એ તો રોગ ક્રોનિક રોગ કહેવાય. આવા કષ્ટ સાધ્ય રોગની દવા ના હોય. એ તો અમારે કડક શબ્દોથી ઓપરેશન કરવું પડે. અહીં કોઈને ખોટું લાગે નહીં, કારણ કે આપણે પેન્ડિંગ રાખીએ વાત, નવી વાત શરૂ થાય છે. હવે આપણે સામાયિકની વાત લઈએ 2 મિનિટ, અને પછી આપણે વિધિ કરીએ. આ તપની વાત લઈએ આપણે ધ્યેય નક્કી કર્યો ના, હવે માનને ઓગાળવો છે, મોહને ઓગાળવો છે, કરતાપણું ધાર્યું કરવું ઓગાળવો છે. અને બીજો ધાર્યું કરતો હોય તો આપણને તપ ઊભા થાય, અપસેટ થઈએ કે આ ડખા કરે છે, સીધો કરવો પડશે, ત્યારે તપ કરવાનું છે. બ્રહ્મચર્ય પાળતા હોય તો વિષયનો વિચાર આવે, આકર્ષણ મોહ થાય, ત્યારે તપ કરવાનું છે. એટલે આ બધા તપના જે મોક્ષનો ધ્યેય નક્કી કર્યો છે આપણે, એ ધ્યેયથી ઊંધો આપણા મનમાં વિચાર આવે કે બુદ્ધિ ડખા કરે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર તોફાન કરે, ધ્યેયના રસ્તા કરતાં ઊંધે રસ્તે, ત્યારે આપણે તપ કરવાનો છે. જે રસ સંસાર કે ને, જ્યાં ક્રોધ ઊભા થાય કે માન ઊભું થાય, લોભ ઊભો થાય, મોહ ઊભો થાય, વિષય ઊભો થાય, ત્યાં તપ કરવાનો છે. એ પક્ષમાં એકાકાર થવા નથી. તપ એટલે પોતાની જાતને તન્મયાકાર ન થવા દેવી એ પૂતગલ પરિણામમાં, એ
એ જાગૃત રહેવાનું કે તું જુદો ને હું જુદો. આ કચરો બળે છે, મારે એના પક્ષમાં રહેવું નથી. એટલે મોહ, ચારિત્ર મોહ એટલે ડિસ્ચાર્જ મોહ, બધા ખાવા પીવા હરવા બધા એ મોહ છે. પછી ધાર્યું કરવું એ મોહ, માનનો મોહ, લોભ હોય, પૈસાના મોહ, 5 ઇન્દ્રિયના સુખોના, બધા એમાં તપ કરવાનું છે. અને એ આપણે સામાયિકમાં જોઈશું. આપણે રોજના પ્રસંગમાં ક્યાં ક્યાં હજુ મોહ ફણગા મારે છે. મોહ પૂરા ના થાય ભોગવટા આપે, મોહ પૂરા ના થાય તો દુઃખ આપી દઈએ, ધાર્યું ના થાય તો દુઃખ આપી દઈએ, ધાર્યું થાય તો મસ્તીમાં આવી જાય. એ તપ કરવાનું છે કે આ સુખ લેવા જેવું નથી. કે 10 વખત સુખ લઈશું ને પછી એક ધાર્યાથી ઊંધા પાસા પડશે, ભયંકર દુઃખ ઊભા થશે. એટલે આ સુખે મજા નથી, ધાર્યું ના થાય તો દુઃખીએ થવા જેવું. સંજોગ નથી મળતા એવું સમજવાનું, કોઈનો દોષ નથી. પણ આવું તપ કરવું છે. આ જે પરિસ્થિતિ ઊભી થાય એને આપણે જુદું રાખીને તપ કરીએ. અને તપમાં 2 ભાગ પડે છે. એક તો પ્રકૃતિના ભોગવટાને, બળતરાને, કશાયને જુદા રાખવા, અને બીજો ભાગ છે સામાન્ય નિર્દોષ જો આને લીધે મને ત્રાસ પડે છે, એ લીધે કોઈને હોતું જ નથી, પોતાનો જ કોઝિસ પોતાની ઇફેક્ટ આપે છે, કોઈ નિમિત્ત ગુનેગાર હોતો જ નથી. એટલે આપણે કંઈ પણ ઇફેક્ટ ભોગવટા આવે છે, નિમિત્ત 100% નિર્દોષ દેખાવું જોઈએ, અહીં જુદું રાખવું જોઈએ, અને કચરાને જુદો જોવાનો. કે છે ને તપવાની શરૂઆત થાય ત્યાંથી ઠંડુ થતાં સુધી એને જુઓ કે આ ભોગવટા આપે છે, એને જોવું છે મારે જુદો. ગયા વખતે વધારે તો આ વખતે ઓછું છે. કોઈ દોષિત નથી, આપણા જ કર્મ ફળ આપે છે, કોઈનો દોષ નથી. એટલે આપણે પોતાની જાતનો દ્રઢ નિશ્ચય, હું આ શુદ્ધાત્મા જ છું, આ પ્રકૃતિમાં કચરા બળે છે એને જુદા જ જોવા છે. એ જાગૃતિપૂર્વક રહીએ એ તપ મોટા મોટો. ચાલો વિધિ કરીએ. બોલો હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગપૂર્વક જીવન વ્યવહારમાં મોક્ષના ધ્યેય તે સિવાય પ્રકૃતિમાં જ્યાં જ્યાં ઊંધું ઊભું થાય ત્યાં તપથી જુદું રાખી પ્રકૃતિના કચરાને બળવા દઈએ, નિમિત્તને નિર્દોષ જોવાય એવા અંતર તપમાં રહીને કચરાને બળવા દઈએ તેવી સામાયિક કરવાની શક્તિ આપો. હું મન, વચન, કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ હે દાદા ભગવાન આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું.